વોટ્સઅપ આપણા બધાની લાઈફમાં અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. પર્સનલ પ્રોફેશનલ કામને લઈને આપણે વોટ્સઅપનો યુઝ કરતા હોઈએ છીએ. આપણી ફેમિલી જોડે આપણે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ હોઈએ છીએ. ફ્રેન્ડ્સ જોડે આપણે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ હોઈએ છીએ. આપણા કોલીગ્સ હોય, બિઝનેસ રિલેટેડના આપણા કામને લગતા લોકો હોય, એમના જોડે પણ આપણે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ હોઈએ છીએ, રાઈટ? સો વોટ્સઅપ પર આપણી ઘણા બધા લોકો, ઘણી બધી કામની વસ્તુઓ જે છે વોટ્સઅપ પર રહેતી હોય છે. એવામાં વોટ્સઅપ પર આપણે હંમેશા એક્ટિવ હોઈએ છીએ. જો એવામાં તમે કોઈ પણ સમયે વોટ્સઅપ પરથી આવેલો કોલ જો તમે ઉઠાવી રહ્યા હોય, સ્પેશિયલી જ્યારે કોઈ અનનોન નંબર પરથી હોય, જો નોન વ્યક્તિ હશે, તમે ઓળખતા હશો તો એમનો નંબર તમે સેવ કરી દીધો છે, રાઈટ? તો એમાં તો કોઈ ઇશ્યુ હોતો જ નથી. સ્ટીલ તમે એમનો પણ કોલ રિસીવ કરતા હોય અથવા તો કોઈ અનનોન નંબર પરથી કોલ રિસીવ કરતા હોય, વોટ્સઅપ પરથી આવેલો કોલ, તો તમારા વોટ્સઅપમાં એક અગત્યનું સેટિંગ છે કે જેને ઓન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય છે કે સ્કેમર્સ તમને વોટ્સઅપ થ્રુ કોલ કરતા હોઈએ છે અને ત્યારબાદ તમારું લોકેશન જે છે ટ્રેક કરી શકતા હોઈએ છે. તો હવે એક ફીચર જે તમારા વોટ્સઅપમાં છે એનું ઓન હોવું ખૂબ જરૂરી છે, જેનાથી તમારું લોકેશન જે છે ટ્રેક ના થઈ શકે. હવે મેં તમને કીધું એના પર તમને ક્વેશ્ચન થયો હશે કે ભાઈ અનનોન નંબર પર ઠીક છે, નોન વ્યક્તિ જેને ઓળખીએ છીએ, જેનો નંબર સેવ કર્યો છે, એમાં શું પ્રોબ્લેમ પડે? ના, એમાં કંઈ પ્રોબ્લેમ ના પડે. પણ જો એમનો પણ ફોન હેક થયો હોય તો એ ઓલરેડી એમના વોટ્સઅપનો બધો જ એક્સેસ હેકર્સ પાસે હોય છે. સો દેર ઇઝ અ ચાન્સ કે તમારા જોડે પણ સ્કેમ થઈ શકે. તો હવે કયું ફીચર છે આ વોટ્સઅપ પર એને તમે ઓન કઈ રીતના કરી શકો છો, બધું જ આ વિડીયોમાં મેં તમને જણાવવાની છું આજના આ વિડીયોમાં. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વોટ્સઅપના એ ફીચરની. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં ઇઝીલી એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, ફટાફટ અહીંયાથી પ્રોસેસ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે જોવા માંગો છો તો તમને સમજમાં આવશે, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? તમને અહીંયા એક ફીચર, એક અહીંયા સેટિંગ જોવા મળશે કે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકવાના છો. સો એઝ ઓફ નાઉ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ અહીંયા જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો વેરી ઇઝીલી, રાઈટ? સો આગળ વધીએ ને વાત કરીએ વોટ્સઅપના ફીચરની કે જેને મેં તમને પહેલાં જ વાત કરી જેના વિષય પર, કે તમે વોટ્સઅપ પર કોઈ પણ અનનોન નંબર પરથી જો કોલ ઉઠાવી રહ્યા હોય અથવા તો સેવ નંબર પરથી પણ જો તમે ઉઠાવી રહ્યા હોય, તો એના પહેલાં તમારા વોટ્સઅપનું એક અગત્યનું ફીચર તમારે ઓન કરવું જરૂરી છે, જેનું નામ છે પ્રોટેક્ટ આઈપી એડ્રેસ. હવે તમે આને ઓન કઈ રીતના કરી શકવાના છો? તમારે તમારા વોટ્સઅપના સેટિંગ્સ પર જવાનું છે, ત્યાં તમને પ્રાઇવસી દેખાશે, એના પર જઈ તમને નીચે એડવાન્સવાળો ઓપ્શન દેખાઈ જશે, એના પર તમારે જવાનું છે. ત્યારબાદ અહીંયા પ્રોટેક્ટ આઈપી એડ્રેસવાળો ઓપ્શન તમને દેખાશે અને તમારે ઓન કરી દેવાનો છે. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ જે છે ઇઝીલી તમારું લોકેશન જે છે ટ્રેક નહીં કરી શકે, સ્પેશિયલી સ્કેમર્સ. તમને કોઈ પણ વ્યક્તિ વોટ્સઅપ પર કોલ કરશે ત્યારે તમારા આઈપી એડ્રેસને જે છે અહીંયાથી પ્રોટેક્ટ કરવામાં આવશે. હવે નીચે એવું લખેલું છે કે ડ્યુરિંગ કોલ્સ પોસિબિલિટી છે કે ક્વોલિટી ડાઉન થઈ શકે, પણ મારા પર્સનલ યુઝ પરથી મને ક્યારે પણ એવું નથી લાગ્યું કે કોલની ક્વોલિટી જે છે એ ડાઉન થઈ છે. સો તમે પણ આ ફીચરનો યુઝ કરી શકો છો. હમણાં જ જો આ ફીચરને ઓન કરી દો. આ ઇન્ફોર્મેશનના વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.